નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જોઈતો હોય તો ખેડૂત આઈડી ફરજિયાત બનાવો, નહીતર ખાતામાં નહીં આવે 2000 રૂપિયા। કેન્દ્ર સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં 1.20 કરોડ વીજ ગ્રાહકોને ત્યાં તબક્કાવાર લાગશે સ્માર્ટ મીટર। જબરજસ્ત સરકારની યોજના, ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં મહિલાઓને મળશે 50-50 હજાર, આવશે 20,000 નો પહેલો હપ્તો। ખેડૂતો માટે મહત્વના સમાચાર, હવે સબસિડી વાળું ખાતર અને બીજી યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત। અમદાવાદમાં પૂર અસરગ્રસ્ત વેપારીઓ અને દુકાનદારો માટે સરકારે રાહત પેકેજનો ઠરાવ કર્યો। લારી રેકડી ધારકોને 7,500 રૂપિયા, કેબિન ધારકોને 25,000 થી 50,000 અને પાકી દુકાનોને 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે। ખરાબ નેશનલ હાઈવેની લંબાઈમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, કરોડોનો ટોલ ટેક્સ ચૂકવવા છતાંય વાહન ચાલકો હેરાન પરેશાન। દૂધ, કઠોળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી, આમ જનતા બેહાલ, મર્યાદિત આવક ખર્ચ બમણો। લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત, સંસદ પરિસરમાં પક્ષ અને વિપક્ષનો દેખાવો। ખાદ્ય સુરક્ષા સાથે છેડા નહીં થાય, મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન બદલ ડોમિનોઝ પિઝાના 4 આઉટલેટ્સના લાયસન્સ સસ્પેન્ડ। કર્ણાટકમાં કાવેરી નદીના પાણીના મુદ્દે રાજ્યવ્યાપી બંધનું આહવાન। મોરબી રાજકોટ હાઈવે રોડના કામમાં બેદરકારી રાખનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગ। હાઈવે પર હવે એમ્બ્યુલન્સની રાહ નહીં જોવી પડે, જો તે 10 મિનિટની અંદર ન પહોંચે તો 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। હજુ ચાંદીપુરા ગયો નથી ત્યાં જ ગુજરાતમાં નવો વાયરસ, મહીસાગરમાં વિદ્યાર્થીનું મોત, શિક્ષકો અને બાળકો આવી રહ્યા છે ઝપેટમાં। નીટની અનિવાર્યતા નાબૂદ કરવા તમિલનાડુમાં વિધાનસભામાં સર્વ અનુમતે પ્રસ્તાવ પાસ, ભાજપ ધારાસભ્યોનો વોકઆઉટ। કેબ બુકિંગ કરનાર સામે ફાયદાના સમાચાર, કેબ કંપનીઓની મનમાની સામે કેન્દ્ર સરકારે આપ્યા કડક આદેશ, હવે રાઇડ બુકિંગ કરાવતા પહેલા એડવાન્સ ટીપ કે ઝડપી રાઇડ જેવા વિકલ્પો નહીં દેખાય। મહારાષ્ટ્રમાં મરાઠી નથી આવડતું તો નહીં ચલાવી શકો ટેક્સી અને ઓટો, લાયસન્સ થશે રદ। યુપીઆઈ પેમેન્ટ મોંઘું થશે, મોટા વેપારીઓ પર લાગી શકે છે મર્ચન્ટ ચાર્જ, સરકારના 2 મોટા વિકલ્પો અને સામાન્ય ગ્રાહકો પર તેની અસર। રાજકોટના ધોરાજીમાં અડકાયા કૂતરાનો આતંક, 15 થી વધુ લોકોને બચકા ભર્યા, ભયના માહોલ વચ્ચે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। હવામાન વિભાગની મોટી આગાહી, 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે દરિયાકાંઠે એલર્ટ જાહેર। જૂનાગઢમાં મગફળીના પાક પર રોગચાળાનું આક્રમણ, ખેડૂતોની આશાઓ પર ફરી વળ્યું પાણી। રાશિમાં વિદ્યાર્થી આંદોલન પર પોલીસની કાર્યવાહી, 600 પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર દાખલ। ગુજરાતથી લઈને હિમાચલ સુધી આકાશમાં અજીબો ગુલાબી વાદળો દેખાયા, હવામાન વિભાગ પણ ગોથે ચડ્યું। લોન લેનારાઓ માટે મોટી રાહત, સુપા ચાર્જને લઈને રિઝર્વ બેંક લાવ્યું નવા કડક નિયમ। માત્ર આધાર કાર્ડ લાવો અને 90,000ની લોન મેળવો, સરકાર આપી રહી છે ગેરંટી ફ્રી લોન, ક્રેડિટ કાર્ડ પણ મળશે। પ્રશાંત મહાસાગરમાં 5 વાવાઝોડા સક્રિય, શું ભારતનું ચોમાસું તેની જાળમાં ફસાશે? કેનેડાએ પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ 18 માસના વર્ક વિઝા બંધ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનો દેખાવો। એર ઇન્ડિયાએ ગાંજા કાંડ બાદ ગ્રુપના તમામ પાયલોટના ફરજિયાત સ્કેનિંગનો આદેશ આપ્યો, પ્રતિબંધિત પદાર્થોની થશે તપાસ। ઝારખંડમાં હવે જેન આલ્ફા મેદાને, પ્રિય શિક્ષકની બદલી રોકવા સ્કૂલના બાળકોનું 3 દિવસથી આંદોલન, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો। રાત્રે 8 વાગ્યે મોલ માર્કેટ બંધ, હોર્ડિંગ સ્વિચ ઓફ, બાંગ્લાદેશમાં ભયંકર વીજ સંકટ, 16 કલાક સુધી અંધારપટ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યના શ્રીમંત પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચ સારવાર। તમે નહીં કરો તો અમે આદેશ આપીશું, પેકેજિંગ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે એફએસએસઆઈની ઝાટકણી કાઢી। આધાર કાર્ડ અંગે લેટેસ્ટ અપડેટ, વારંવાર સાથે લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ, મોટી ચિંતા દૂર। શ્રાવણ માસ શરૂ થતા જ ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ, ટ્રાવેલર્સના ધંધામાં રોટેશન શરૂ થશે। સાગબારા જંગલ જમીન વિવાદમાં આદિવાસીઓના ધરણા 6થા દિવસે પણ યથાવત, ભાજપના નેતાઓ થયા દોડતા। વારંવાર રજૂઆત છતાંય કોઈ મારી વાત નહોતું સાંભળતું, હરભજન સિંહે જણાવ્યું આપ છોડવાનું કારણ। ટેટુની સહાયથી કેન્સર અને એચઆઈવીનો ખતરો, સમગ્ર દેશમાં એક સમાન કાયદો લાવવા કર્ણાટક સરકારની માંગ। રાહુલ ગાંધીએ પીએમ મોદીની મિમિક્રી કરી ગૃહમંત્રી પર પણ કર્યા આકરા પ્રહાર।
ભારતમાં કરોડપતિની સંખ્યામાં ઉછાળો, 5.35 લાખ લોકોની વાર્ષિક કમાણી 1 કરોડથી વધુ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થતાં જ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરાયું, ભાજપ પર આરોપ. બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સર્જાતા ફરી મુશળધાર વરસાદની આગાહી, આઈએમડીની લેટેસ્ટ અપડેટ. લદ્દાખમાં ભારે ભૂકંપ, 5.5ની તીવ્રતાથી ધરાધ્રુજી, પાલઘરમાં પણ અનુભવાયા 2 આંચકા. ભારતીય નૌકાદળને 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ડ્રોન ખરીદવા મંજૂરી. જેનજીની 70% સેલેરી બિલ કરિયાણા અને ફ્રૂટ પાછળ ખર્ચાય છે. ખાદ્ય વસ્તુઓ મોંઘી થતાં જુલાઈમાં રિટેલ ફુગાવો વધીને 4.45%. અલનીનોની અસરથી 2027માં ભારત, પાકિસ્તાન, ચીન સહિતના ડાંગ ઉત્પાદક દેશોમાં હવામાનના કારણે વૈશ્વિક ઉત્પાદન 90 લાખ ટન ઘટીને 536.4 મિલિયન ટન થવાનો અંદાજ. હવે મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકશો સારવાર, સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં લાવશે નવા નિયમો. છૂટક મોંઘવારીના આંકડાઓએ ચિંતા વધારી, ખાદ્ય ચીજોના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શાકાહારી ગુજરાતની હકીકત, હિન્દુત્વની સરકારમાં 10,735 કતલખાનાઓને મંજૂરી. અંબાલાલ પટેલની આગાહી, હવે પોરબંદર, જામનગર અને દ્વારકામાં વરસાદની ઘટ પૂરી થશે. અરબ સાગર સક્રિય થતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર તરબતર થશે. વાયદા બજારમાં તેજીનો વર્તાળો, ચાંદી એક ઝટકે 4700 રૂપિયા ઉછળીને 2,40,000ને વટાવી ગઈ. સોનું 1,55,000 ક્રોસ. કર્ણાટકમાં તમાકુ અને ગુટખા પાન મસાલા પર આજથી 1 વર્ષનો પ્રતિબંધ, જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. જેનજી બાદ હવે જેન અલ્ફા મેદાને, ક્યાંક કલેક્ટર ઓફિસે તો ક્યાંક રસ્તાઓ પર પ્રદર્શન. દેશભરમાં દેખાયો નવી પેઢીનો ગુસ્સો. હિમાચલ પ્રદેશમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટરે 60 પૈસાનો અનાથ અને વિધવા સેસ લાગુ કર્યો. અમદાવાદમાં વરસાદ બાદ ગરમી ભેજથી મોસમી રોગચાળો વકર્યો, ડોક્ટર પાસે આવતા દર 10માંથી 6 દર્દીમાં વાયરલ તાવ. ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય, હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી. સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગનો મામલો ગરમાયો, 4 સિનિયર ડોક્ટરો સામે ફરિયાદ, 9 જુનિયર ડોક્ટરોને માનસિક ત્રાસનો આક્ષેપ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 157 લોકોના મોત, 886 કરોડનું નુકસાન. રાજ્યના જળાશયોમાં 71% પાણીનો સંગ્રહ, ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ ભરાયો નથી. લાલ સમુદ્રમાં ઉતી બળવાખોરોનો આતંક, કાર્ગો જહાજ પર કર્યો હુમલો. હળવદના સરાડવામાં ખાનગી વીજપોલના વિરોધમાં સભા, ભાજપને પ્રવેશબંધી જાહેર. ડીસામાં બનશે એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ, કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી, નાઇટ સફારી બનશે સૌથી મોટું આકર્ષણ. મહાસત્તા ગણાતું અમેરિકા લાચાર, 2029 સુધી બંધ રહેશે હોર્મુઝ, મુજ્તબાના ચક્રમાં ફસાયા ટ્રમ્પ. શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મોટો ટ્વિસ્ટ, પક્ષના બંધારણ અને દસ્તાવેજો રજૂ કરીને ઠાકરે જૂથે પાછા પલટ્યા. પાકિસ્તાનમાં પેટ્રોલ પંપ બંધ થવાનો ખતરો, ડીલરોએ સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટિમેટ. મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, લોકોના સ્વાસ્થ્ય માટે લેવાયો નિર્ણય. મોરબીના જેતપર ગામમાં 90 દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ યથાવત, મહારાષ્ટ્રના નેતાઓ જોડાયા, હવે રાષ્ટ્રીય સ્તરે આંદોલનની ચીમકી. યુટ્યુબર્સને મોટો ઝટકો, હવે કમાણી કરવા માટે વોચ ટાઈમ અને શોર્ટ વ્યૂઝ બમણા કરવા પડશે.